નવજીવન દિવ્યાંગ સેવાશ્રમ દ્વારા પ્રથમવાર દિવ્યાંગ ભાઈ બહેનોના જીવનમાં અજવાસ પાથરવા નવતર પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સંસ્થાના હળવદ ખાતે ચાલતા મૂક બધિર પ્રકલ્પના આંગણે સમગ્ર રાજ્યના દિવ્યાંગ યુવક યુવતીઓ એકસાથે જોડાઈને જીવન જીવે તે માટે પરિચય મેળો યોજાશે। નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા પ્રથમવાર દિવ્યાંગ ભાઈ બહેનોના જીવનમાં અજવાસ પાથરવા નવતર પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં સંસ્થાના હળવદ ખાતે ચાલતા મુક્ત બધિર પ્રકલ્પના આંગણે સમગ્ર રાજ્યના દિવ્યાંગ ભાઈ બહેનો એકમેક સાથે જોડાઈ જીવન જીવે તે માટે પરિચય પસંદગી મેળો યોજાશે। દિવ્યાંગોના સામાજિક ઉત્થાન સાથે સર્વાંગી વિકાસ માટેની દિશામાં કાર્ય કરવા સંસ્થા દ્વારા આયોજિત આ ભગીરથ કાર્યમાં 100 દિવ્યાંગ યુગલોને પરિણય બંધને બાંધવાનું લક્ષ્ય નક્કી કરાયું છે। સર્વ જ્ઞાતિના દિવ્યાંગ માટેના પરિચય પસંદગી મેળામાં કોઈ પણ જ્ઞાતિના દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લઈ શકે છે। નોંધણી નિઃશુલ્ક છે। આ પરિચય મેળામાં વધુને વધુ ભાઈઓ બહેનો જોડાય તેવો સંસ્થા મંત્રી જીતેન્દ્ર જોશી અનુરોધ કરતા જણાવ્યું છે કે દિવ્યાંગોના સમૂહ લગ્નને સફળ બનાવવા પરિચય મેળામાં બહેનો પણ ઉત્સાહભેર નિસંકોચપણે ભાગ લે તે જરૂરી છે। આ કાર્ય સફળ બનાવવા સમાજના દરેક લોકોએ પોતાની નજીકના અપરિણિત દિવ્યાંગ ભાઈ બહેનોને જાગૃત કરવા કાર્યક્રમના કન્વીનર દેવજીભાઈ ગેડૈયાનો નંબર 77788000965 ઉપર સંપર્ક કરવો। નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે પરિચય મેળો તેમજ સમૂહ લગ્નનું આયોજન સંસ્થાએ હળવદ મુકામે કરેલ છે। સંસ્થા ઘણા વર્ષોથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતાની સાથે સાથે એક આ ઉત્તમ વિચાર આવતા સંસ્થાએ આ પણ એક કાર્યને હાથ ઝડપ્યું છે। સંસ્થાએ 101 વિકલાંગોને દિવ્યાંગ ભાઈ બહેનોના સમૂહ લગ્ન કરવાનો એક નિર્ધાર કરેલો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જગ્યાએથી અત્યારે ઘણા બધા ફોર્મ અને રજીસ્ટ્રેશન અમારી સંસ્થા પાસે ઉપલબ્ધ થયેલા છે અને તેથી સર્વે જાગૃત વ્યક્તિઓને અમે જણાવવા માંગીએ છીએ કે આ સમૂહ લગ્નની અંદર અને પરિચય મેળાની અંદર દિવ્યાંગ ભાઈ બહેનોને મદદરૂપ થઈ અને પરિચય મેળામાં પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે મદદરૂપ થશે। સાથે સાથે આ આટલી બધી પ્રવૃત્તિ પછી એક ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છીએ કે દિવ્યાંગ દીકરીઓના મા બાપો દિવ્યાંગ દીકરીઓ માટે ખૂબ જ લગ્ન માટે ઉપેક્ષા સેવી રહ્યા છે, ત્યારે એમના મનની અંદર જે ચિંતા ઘેરાયેલી હોય છે કે દીકરી લગ્ન કર્યા પછી એનું શું થશે, પરંતુ એ ઈશ્વર પર છોડીને આવા એમના જીવનના કોડને પરિપૂર્ણ કરવા માટે દીકરીઓને લગ્ન કરાવવા માટે મા બાપે જાગૃત થવું જોઈએ। ચિરાગ સોની સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભચાઉ।